અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ યથાવત છે। શહેરનો સરેરાશ એક્યુઆઈ 253 નોંધાયો છે। જય અંબેનગરનો એક્યુઆઈ 308 નોંધાયો। બોડકદેવનો એક્યુઆઈ 260 નોંધાયો છે। શાહીબાગમાં 247 એક્યુઆઈ નોંધાયો છે। પ્રેમચંદ નગરમાં 277 એક્યુઆઈ નોંધાયો। એસપી સ્ટેડિયમનો એક્યુઆઈ 240 નોંધાયો। વસંતનગરનો 301 એક્યુઆઈ નોંધાયો। મણિનગરનો એક્યુઆઈ 280 નોંધાયો। ઈસરો બોપલનો એક્યુઆઈ 230 નોંધાયો। ગુમામાં 250 એક્યુઆઈ નોંધાયો। વિક્રમનગરમાં 240 એક્યુઆઈ નોંધાયો। ચાંદખેડામાં 223, કઠવાડામાં એક્યુઆઈ 227 નોંધાયો। ઉસ્માનપુરામાં એક્યુઆઈ 257, ગ્યાસપુરમાં 253 એક્યુઆઈ નોંધાયો। રખિયાલમાં એક્યુઆઈ 243 નોંધાયો છે તો રામદેવનગરમાં 253 એક્યુઆઈ નોંધાયો છે। તો શહેરનો સરેરાશ એક્યુઆઈ 253 નોંધાયો છે, જેના કારણે હવા ઝેરી બની છે। લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ પડ્યું છે। તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે કારણ વગર ઘરની બહાર ન નીકળવું, તો માસ્ક પહેરવા પણ અપીલ કરાઈ। વધુ જાણકારી સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી બિંદ્રા, પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ અમદાવાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું એક્યુઆઈ નોંધાયું? ધરતી જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી અમદાવાદની જે હવા છે તે ખૂબ જ પ્રદૂષિત અને ઝેરી હવા બની છે। ખાસ જો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં દરેક વિસ્તારો એવા છે કે જેમાં પ્રદૂષણની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એર કન્ડિશન જે વાત કરવામાં આવે, એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એક્યુઆઈ દરેક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે, કારણ કે તેના દ્વારા જે વિસ્તારો છે તેમાં મોનિટરિંગ કરવામાં આવે કે કયા વિસ્તારમાં પ્રદૂષણ વધારે છે। પરંતુ તેમાં પણ કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે કોઈ પણ કામગીરી નથી કરતા, તે ચોક્કસથી એક વાત છે। ખાસ જો વાત કરીએ તો અમદાવાદની અંદર તો ઉસ્માનપુરા વિસ્તાર છે, રખિયાલ વિસ્તાર છે, મણિનગર વિસ્તાર છે, આ તમામ જે વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે, કારણ કે તે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે। એટલે કે ખાસ જો વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદમાં સૌથી વધારે જો પ્રદૂષણ હોય તો તે છે બોપલ વિસ્તાર છે, બોડકદેવ વિસ્તાર છે। સાથે જ અમદાવાદમાં સૌથી વધારે જો વિસ્તાર જે કહી શકાય કે તો તે છે ચાંદખેડા વિસ્તાર, કે જેમાં 308 જેટલો એક્યુઆઈ ફિગર બતાવવામાં આવી રહ્યો છે। એટલે કે અમદાવાદની અંદર પ્રેમચંદ નગર હોય કે પછી કોઈ પણ બીજા વિસ્તારો હોય કે જેમ કે રામદેવનગર છે, જીવરાજ પાર્ક એરિયા છે, મણિનગર છે કે પછી નારોલ, નિકોલ, આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર હવા પ્રદૂષિત જોવા મળી રહી છે। તેનું મુખ્ય કારણ એ છે કે જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને સાથે જ પ્રદૂષણ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે। વાહનોના ધુમાડા જે છે તેનાથી પણ પ્રદૂષણ વધી રહ્યું છે। એટલે વહેલી સવારે જો કોઈ પણ વ્યક્તિ જે બહાર નીકળે છે તો તેને ચોક્કસથી માસ્ક લગાવવાની ફરજ પડી રહી છે, કારણ કે જો કોઈ પણ વ્યક્તિને શ્વાસની તકલીફ છે તો આ હવા એવી છે કે જેના દ્વારા શ્વાસ મારફતે તેઓને રોગો થઈ શકે છે, એટલે કે ફેફસામાં પણ ઇન્ફેક્શન થઈ શકે છે। નિષ્ણાતો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે વહેલી સવારે જો કોઈ પણ ઘરડા લોકો છે અથવા તો નાના બાળકો છે તેઓ બહાર નીકળે તો તેમને માસ્ક ફરજિયાત પહેરાવવું જોઈએ। ટીબીના પેશન્ટ છે અથવા તો કોઈ ફેફસાના દર્દીઓ છે તેઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। સાથે જ અમદાવાદની અંદર સવારે અને સાંજે જે હવામાન બદલાઈ રહ્યું છે તેના કારણે જે વાયરલ ઇન્ફેક્શન છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે। એટલે કે દિવસે ને દિવસે જે હવા બદલાઈ રહી છે તેના કારણે શરદી ઉધરસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। અને સાથે જ અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જેની અંદર પ્રદૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। એ માત્ર ઇન્ડસ્ટ્રીયલ એરિયા નહીં, પરંતુ જે રહેણાંક વિસ્તારો છે તેમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે અમદાવાદના બોપલ, નારોલ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક, સાથે જ જો વાત કરીએ તો ઇસ્કોન જે છે તેમજ બીજા ઘણા વિસ્તારો કે જેમ કે ચાંદખેડાની અંદર પણ આ પ્રમાણે પરિસ્થિતિ જોવા મળી રહી છે। જી ધરતી। જી બ્રિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદની હવા ઝેરી બની છે તો લોકોને અપીલ કરવામાં આવી છે કે માસ્ક પહેરવું અને બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે।